there must be a rehearsal of death on this planet, and if not possible, then there must be a live telecast of my death in heaven. મૃત્યુ એક વખત આવે છે, એનું રિહર્સલ કરવાની મને છૂટ આપો. પ્રેક્ટિસ કરવી છે મરતા પહેલા મારે મરવાની. કેમ કે જ્યારે ખરેખર મરીશ ત્યારે તો હું હઈશ નહીં. અને જો હું ખરેખર હઈશ નહીં તો મારું મૃત્યુ કેવી રીતે હું જોઈશ? ના ના, કદાચ ઈશ્વર આ લોકો પરાણે લઈ જાય તો સ્વર્ગમાંથી એનું ટેલિકાસ્ટ થવું જોઈએ. હું ત્યાં બેસીને એમની બાજુમાં બેસીને જોઈશ લાઈવ કે હું આવી ગયો છું સાહેબ, જુઓ ત્યાંથી કેવી રીતે આવ્યો છું. આ થવું જોઈએ. આ થાય તો મરવાનો માભો પડે, ખબર પડે મરતી વખતે કોણ કોણ ચહેરાઓ હાજર હતા મને દેખાય, જે જિંદગીમાં ક્યારેય હાજર રહ્યા નથી એ બધા આયા છે કે નહીં. કેમ કે એ વખતે તો કેવી રીતે હું જોઈ શકું કોણ હાજર હતા, કોણ રડ્યું તું કે નહોતું રડ્યું. રડ્યું તું તો સાચું રડ્યું તું કે સાચું નહોતું રડ્યું, આ બધી મને કેવી રીતે ખબર પડે? એટલે એ તો ત્યાં ટેલિકાસ્ટ થશે ત્યારે હું બેસીને જોઈશ કે કોણ કોણ હતા. મિત્રોના વેશમાં દુશ્મનો કે દુશ્મનોના વેશમાં મિત્રો હતા. કોને મારા જવાની કેટલી પીડા થઈ હતી, આ બધું જ મને દેખાશે. મારે જોવું છે. મને સ્મશાન લઈ જાય ને એ પહેલા દુર્ગંધ મારતી મારી લાશ જોવી છે. રામ નામ સત્ય બોલતા લોકો મને સ્મશાનમાં લઈ જઈને મારી નનામી લઈ જાય અને મને અગ્નિની ચિતા ઉપર ગોઠવે, એ મારે જોવું છે. ભડ ભડ બળતી આગમાં હું સળગતો હોઉં અને મારા શરીરની અંદરથી બળતા બળતા જે કાશ, જે ધુમાડો ઉડે અને આકાશમાં મળી જાય પ્રકાશની અંદર, એ મારે જોવું છે. અને ત્યાર પછી નીચે વેરાઈ ગયેલી રાખ એક નાનકડી માટીની કુલડીમાં ભરી ગઈ હશે, એ મારે જોવું છે. હું અને મારું અભિમાન કેટલી નાનકડી ડબ્બી કે કુલડીમાં વહી ગયું, એ મારે જોવું છે. હા, પછી જોઈશું કે મારી રાખને પાણીમાં કેવી રીતે વહાવી દીધી. આ બધું તો હું અહીંયા હઈશ નહીં ને, એટલે થયું હશે. તો મને કેવી રીતે ખબર પડે? મૃત્યુની ખબર તો પડવી જોઈએ. આવું ના ચાલે. અહીંયા તો તમે તક આપી નથી, સીધા હુકમ કર્યો ને અમે આવી ગયા, તમારું માન રાખ્યું. હવે મને તમે બતાવો કે હું કેવી રીતે મર્યો. I want to see my live telecast.